ભલામણ મારી અંબાજીના માંડવા રોપા હોય ને એ મારા ભુવા એ મારા પટિયાર કદાચ મારી ગોહિલની વસ્તીમાં ગમે એવા દુઃખ હોય ને અને આ માંડવાના સાયા હેઠે હું માતા અંબા ખમા બોલું અને 24 કલાકમાં દુઃખ પી નો જાઉં ને તો ગોહિલની અંબાજી દેવ નો બીજી વાત કે માં ભગવતી તમારી કળની માં અંબા આવી હોય અને જગતની મહેલમાં લીલાગર માનો હોય ભલામણ મારી ગોહિલની વસ્તી બેઠી હોય ને એ તમને ભગવાને આપ્યું હોય માતાજી આપ્યું વિશ્વકર્મા ભગવાને આપ્યું હોય ને તો માતાજીને 5 ફૂલ અને ફૂલ લઈને ફૂલની પાકડી કદાચ 5-25 રૂપિયા માના નામ વહે વાપરો અને અત્યારે માં વહે 25 રૂપિયા વાપરો અને ગાના 24 કલાકનો માંડવો પૂરો થાય અને એનો હિસાબ લઈને નો આવું તો ગોહિલની અંબાજી દેવ નો હોય બાપ ગોહિલના વડવાની દેવી પદ ટકોરો નો હો જગતમાં મારી વસ્તી રાતના 2 વાગે મને હાલ કે ને અને તલસાના ઝાડવા રેઠા મૂકીને મારી વસ્તીની વારે નો આવું ને તો ભુવા પઢિયારની કમાઈ અંબાજી લેવું
કરતા હોય શું કરે બાપ હે એવા તું લખજે અંબાજી માડી લખજે તારા હાથે એવા તું લખજે અંબાજી માડી લખજે તારા હાથે અમે તો છોડ્યું જીવન અંબા માના નામે અંબાજી મારી લખજે તારા માતાજી લખજે તારા આ પાથરિયા સાઉન્ડ માતાજીના ભુવા હોય માતા પટિયાર હોય માતાજીના થડે 9 દિવસ નકોડા દોડતા કરે ભોય પથારીઓ કરે માતાજીના જુવાળા થતી અને જગતમાં મારી મેલડી છે ને ભાઈ હું તો કાયમ પ્રોગ્રામમાં જાહેર બોલું મામા કે દુનિયામાં કોઈ ન કરે ને એવું મારી મેલડી કરે મારી મોગલ કરે સાહેબ જેવડો આપણો વિશ્વાસ હોય ને એવું દેવ કામ કરે અને તલસાના ગામના આગળ મારા ગોહિલની મેલડી બેઠી હોય ને અને મને કોઈ હાડા તઈ ટપોરા કરે ને હવા વેતની નાગણી નો બની જાવ ને તો ભલા મારા ગોહિલની મેલડી જ દહેલા ડગલા ફરવા બોલતો તો મારી ઓછી મૂડીનો ભાગ્યો બને 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 દુનિયામાં કોઈ લીંબુના ઘા કરી જાય કોઈ કાળા આડતના ઘા કરી જાય કોઈ મંત્રીની જાહેરના ઘા કરે અને જીના કુળમાં જીના થડાની માથે હું મેલડી ગુજાતી હોય ને અને ગાડા મારી વસ્તી સામુ જો લીંબુના ઘા કરે ઈ પેલા પસાડી મારું નહીં તો ગોહિલની મેલડી નો હોય અને કા કરી દે સજા કા કરી દે ગુના માફ મારી મેલડી આવે સાહેબ તમને બનો અને તેની મારી મેલડી રમતી હોય તેની રાવણદેવ માતાજી મેલડી શું બધા બાબા શું બધા બાબા એ માની જીણી જીણી ભૂગરી વાજી ને માની જીણી જીણી ભૂગરી વાજી હા મેલડી રમે હવા
રામના રમજો રે માં અંબાજીનો માંડવો હોય મારી મેલડી રમતી હોય ભાઈ અને જાવ મારી વસ્તી મારા માંડવામાં ભાઈ તમારી મોજ હા એ મારા માંડવામાં ખમા બોલું અને ગાડા મારા નવરંગા માંડવામાં મારી વસ્તીમાં જો ખમામાં ખોટ પડવા દઉં ને તો ભલા મારો સજયભાઈ તો જગતની વાઈલમાં હું મેલડી જેવી દેવનો માંડવા કર્યા અમારા મોગલભાઈ માંડવા કર્યા અમારે મોહનલી માતાજીએ માંડવા કર્યા એવા મામાના જજીવનમાં માંડવા કર્યા પણ મામા માતાજી મેલડી છે ને એને અંથી વાલો રાગ હોય તો કારીગરો રાગ વાલો 12 વાગ્યા હોય ને માના ભુવા બેઠા હોય માના ફડિયાર બેઠા હોય રાવણ દેવ ભેખનો દીકરો શિવનું આપેલું ડમર ડાક લઈ અને કાળીગડો રાગ કરે બે કડી મારી મેલડીને કાળીગા રાગમાં મારી મેલડીને બોલાવી છે મારી મેલડી એકવાર મારા બની જાય ને અને ગાડા કોરટના કદે પગથિયા તો સડી જાવ ને તો ધરતી માથે હું ગોહિલા કળ ભાગવાની મેલડીનો હાથજો આ રૂપિયા જોતા નથી માયા જોતી નથી મારી મેલડી હામો રૂપિયા છે ને ગમે એટલા હોય તો ખૂટી જાય માયા ખૂટી જાય મૂડીયું ખૂટી જાય પણ તલસાના ગામના આંગણે મારા ગોહિલના વડવાની માતા બેઠી હોય ને ગાંડા સમય આવે ને
અને મારી વસ્તી મને પોકાર કરીને આવી ઊભી ન રહું તો હું બેનડી દેવ બોલવા નામ શું વડીલ અમારા અશોકભાઈ સાહેબ આ બધી મોજની વાતો છે પૈસા તો છે ને સાહેબ કાળા માથાનો માનવી રળવા જાય ને એટલે માતાજી સુખી રાખે ભગવતી બાબા અમારા અશોકભાઈ મોજ આવી નાનભાઈ જો કે તમે અમારા ગામના ભાણે જ છો 100 રૂપિયા આ પૈસા તો એમને ઉડેડે છે આ માંડવાની મારી પાસે માતાજી આપ્યું છે ભગવતી માએ પણ ભાણેજને એક બક્ષિસ રૂપિયા 100 રૂપિયા હરખથી ભાલામાના ભાવથી કદાચ આપે છે ભગવતી જોગમાયા માં મેલડી એની માથે કાયમ 4 હાથ બેસાયો એટલું નહીં બાપ પણ દાદા મારી મેલડી માં 25 હો વાયરા હોય ને ધરતી માથે મેલડી આવું અને દૂધ પાણીના વેરા ન કરી દઉં દિનેશભાઈ જા બેટા બોટકની બજારમાં જા હું માતા કહું છું આખું પોટકું લઈ લે ગાડા કદાચ ગુરુવાર આવે મારા મેરડીનો રવિવાર આવે અને મને મેરડીને હાડા તક તાજમ કરી કદાચ જોઈતા અને પાછો પડવા દઉં ને તો દુનિયામાં હું મેરડી ન માસીનો ભાવ મનસુખ બાબા ભાવથી માતાજીને 51 રૂપિયા આપી મારી મેલડીને વધાવે છે માંડવાને વધાવે છે બાબો મારી અંબાજી આવી મારી મેલડી આવી હા મારી માટીયલના ધરાની તાતણિયાના ગુનાની ઈથી વિશિષ્ટતાની વાત કરું તલસાણાથી નજીક બહુ છેટું નહીં ભાથરિયા ભડવાણાનો મેહ કહેવાય અને ભાથરિયા ભડવાણાના હાણકુવાની માથે મારી મામડિયાની ઘોડિયાર બેઠી હો મારી દીકરી હું માટીના ધરાની ખોડિયાઈ કહું કે દુનિયામાં દીકરા તો બધી દેવ આપે પણ હું ખોડિયાર દીકરો આપું ને તારા નવે ખંડમાં નામ રાખેલું એનું નામ હું માતા ખોડિયાર નવગણ પાડું અને એક દી આવડા નવગણ સિદ્ધની માલપા બેન જાહલની વારે સડે ને અને દરિયામાં ઘોડા નાખે નાખે અને કાળી દેવ ચકલી થઈને એના ભાલામાં ન બેહી જવું તો મામડિયા માદાની દેવ બાપો જગતમાં મારી માટીમાં ધરાવી ખોડિયાર આવે પણ એ પેલા આ બધા મારા ગોહિલ પરિવારના ભાઈ જાવી વડીલો મિત્રો માતાઓ બહેનો બેઠા છે 2 મિનિટ હાથ ઊંચા કરી અને મારી માટીના ધરાવી ખોડિયારના નામનો રહાડો ગાવો છે બધા હાથ ઊંચા કરી અને નાકના તાળ સાથે તાળી પાડવાની છે અને મારી આ ભાથરિયા ભડવાળાના મેહવાળી મારી માટીના ધરાવી ખોડિયાર આવે તેવી રાવણનું શું કદાય બાબા એ જર્મન એ વર્ષે જીના મે ગજો એ માએ વોડુલો વર્ષાયો એ હાચા ઓ યા ખોડિયા Oh,
ચામુંડા પૂજાતી હોય કદાચ મારી વાતને પૂજાતી છે અને માં ચામુંડાની બે કરી છે માં સુધી મારી હોદર બેરા એ બોલો હરાવડો ડુંગર તારી હોડ માં સાગોને મારી લસો જુગની મારી ચામુંડા જોગણી ઓ જાગી દેશે મારી ચામુંડા જવા તમે ચોટીલા ગયા છો માં ચામુંડના દર્શન કરવા ઊંચા નીચા કોટડા ગયા છો પાનેરા ડુંગર ગયા છો પણ માતાજી ચામુંડમાનું હવ પેલું જૂનું અને ઓરિજિનલ સ્થાનક હોય ને તો રાજસ્થાનની માલપા સુધા નામનો પર્વત છે ને માતાજી 100 મહિનાની નીંદર તાળી ફૂટીને તેદી મારી ચામુંડાને જગણવા જોગી જાય છે ને ચંદમુંડ મારણ જગત ઉદાહરણ ધર વિકરાળ આદિ નારાયણ તું વિશ્વ રૂપ છું વેરા તમારી ચામુંડા અને કાળિયા ભીલે કીધું કાળિયા બેટા હું ઊંચા નીચા કોટડા વાળી ચામુંડા આ તમે મારી અમર રાખડી છે ને હાથો હાથો બાંધવા ચામુંડા હું માં ચામુંડા રાખડી બાંધે પણ કઈ બાપ એ મારી ચામુંડા બાંધે એ અમર રાખડી મારી ચામુંડા બાંધે એ અમર રાખડી રવાદે પાવાને પોતે રવાદે મારી કાળીકરનો શેડો મૂકી દે મારા પોતે શેડો મૂકી દે પતાઈ ચાપા નેરના ચોકમાં તો ગઢપાવાના ડુંગરની કારુડી બોલ છું માઈ બેટા માઈ નો આપું ને તો દુનિયામાં હું પાવાના ડુંગરવાળી કાળિકા દેવ નો હોય હંકરી માતાજી કાળ કરો એક માતાજીનો ગરબો ગાય મારી પાવાની દેવી ગમી આપું મારી સુભાઈ માતા જગડુ સાવાડિયાના વાણ કારનારી બાપ માતાજી સુખી રખવા ઘણી ખબર આજ ગોહિલ પરિવારના આંગણામાં હરખના તેડા હોય મા વાહે વાયત્રી ઉછન જલે જલ છે એનો હિસાબ આપો બાપો આન મારી દરિયાની દેવ મારી સુભાઈ માતા મારી સુગલી કો કદાચ સગલા બેડાની કો હું વાતો મારી વાયા કમાતા એ ખોડા બુઆ મારું લાગ્યા ડોલવા પણ વિનતી કરવા હાલી મારી સિંધવાઈ બાપા વાણિયા નવા હે મારી દરિયામાં રોડની મારા માલબાઈના પોકારની સીધોડી દે માને વાલામાં વાલો દીકરો એથી વાલો માને માંડવો પણ મારી સિંધવાઈ મારી સીધોડી મારી કદાચ સદના બેડાની દેવને રાહડવાનો હોય બેનું દીકરી હજી 2 મિનિટ હાથ ઊંચા કરી અને મારી સિંધવાઈ મારા નામનો કદાચ રાહડો ગાવો છે નાકના તાળ છે તાળી પર તો માનો રાહડો પર જો બાપ રાહડ રમે માડી એ રમે માડી એ નીચી બોતલ મારા રાહડ બાબા
જો માના માંડવામાં આવ્યા હોય ને અને માના નામના માના ગરબામાં બે તાળી પાડો અને હાથમાં દુખાવો રવા દેતો તો મારી સિદ્ધવાય દેવ નો હોય બાપો અને તેની શું કહેવા મને લાગી તારી દૂર તો મારી બાપ फेसबुक में लाइव हो અને મારી ભુવાની કાળકા મારી ભુવાની ગોળની વર અને માસી તો તમે ડાક આવતી હોય વાર પણ કેની આવડે નીચમાં માતાજીનો ગરબો ગાતા હોય હા ये મારી માતાના પગલા જાગા થાય ક્યાં ક્યાં હમનું રે હારું થા मेरिया मारू तुझ मानी जा ए ओली जोगण हारे नो होल मारा मेरिया जगड़ा जेठवा बुड केवाय ऐडेजीना तोडावाળી माता बुड केवाय पर 2 મિનિટ નો સત્ય હકીકત ઘટનાનો પ્રસંગ તમને કોઈ સત્ય વાત કરું ધંધુકા ગામની બાજુમાં રોજકા ગામ છે બાપુ હું જે વાત કરું તમને ખાતરી કરી નારાયણભાઈ રાવળદેવ અને YouTube ની માલપા મારી પોતાની ચેનલ નારાયણભાઈ રાવળદેવ જીજે 13 મારી પોતાની ચેનલ ચાલુ છે અને એમાં મેં માતાજી બુજ ભવાની માં શું કરે દેવ શું કરે ધર્મ શું કરે ધંધુકાની બાજુમાં રોજકા ગામ અને રોજકા ગામના પાથરની માલપા મારી મેરિયા ભુવાની માતા બુજનો ધડો બરોબર આસો નવલા નોરતા ચાલુ પહેલું નોરતું બીજું નોરતું ત્રીજું નોરતું આઠમનો દિવસ આવ્યો પણ પીરિયો બરબાદ વિયો ભલું વિયા ભાણ ભાણ તોરા ધર્મના મરણ જેવો લગી રાગી સે મારી તો તું વિયો કાચી કરે બાપ આઠમનો દિવસ અને 2-5 બાયુનું ટોળું નાઈ ધોઈ પોતાનો દેહ પવિત્ર કરી અને માતાજી ઉજમાના થડે માં બુજના દર્શન કરવા જાય એની હમ મલકા નામનો વાંચો પોતે જાદુ મંત્રીઓ છે કોઈ માથે બુજનો ઘાટ કરે ચકલી બનાવી દે કાચા દોરનો તરાગડો હાથમાં ઉડાડે પાણીની માથે ડગલા માંડે કોઈ માતા મહાદેવ પીર પેગંબરને કોઈ માને નહીં અને આઠમના દિવસે આ 2-5 બૈરાનું ટોળું નાઈ ધોઈ પોતાનો દેહ પવિત્ર કરી અને માના થડે પગે લાગવા જાય મલકા નામનો વાંચો હામો આવી ઉભરી પૂછું બેનું ક્યાં જાવ છો તમે અને 2-5 બાઈના ટોળામાં એક બેન બોલ્યા ભાઈ આજ માતાજીની આઠમ છે નવલા નોરતાનો પડવાનો દિવસ છે અને આપણા ગામની માલપા મેરિયા ભુવાની માતા બુડ છે ને આંધળાને આંખું આપે પાગલાને પગ આપે અરે ગાના જેના ઘરે શેર માટીની ખોટ હોય ને ભાઈ છે ને માત દીકરા દેશે મલકા એવું છે લાઈ લાઈ કેવો મેરિયો ભુવન કેવી મેરિયા ભુવાની માતા મારે જોઈ છે પોતે પુરુષ તો સાહેબ બેન ઉભારો એટલું કઈ આઘેર જઈ પુરુષના કપડા ઉતારી સ્ત્રીના કપડા પહેરી હાથ જેટલો ઘૂંઘૂટો તાળી અને બૈરાના ટોળા વચ્ચે ફરીને માતાજીના થડે જાય બેનું
વારાફરતી પગે લાગે એક બેનનો વારો બીજા બેનનો અને મલકા નામના વાંચનો માતાજી બુટમાંના આવો બાપુ આવો બાપુ પધારો મલકા નામના વાંચનો પગે લાગવાનો વારો આવ્યો પોતે પુરુષ હતો પણ સ્ત્રીના કપડા પહેરલા લાજ કાઢેલી મજુમમાં અને ખોળો પાથરી અને બૈરાનો અવાજ કાઢી અને મેરિયા ભુવાના પગ પકડીને કીધું મારી મારા ઘરે શેર માટેની ખોટ છે મારી બુટ તેથી મારા મેરિયા ભુવાની ઉંમર 75 વર્ષની ઉંમર હતી અને હાથમાં એક ચપટી જાહેર લઈ અને ખોળાની માઇલ પર નાખીને કીધું બેટા દીકરી રોઈશ નહીં હું ધંધુકાની બાજુમાં રોજ કાના થડાવાળી બૂટ કહું છું કાલે આલે આ મારું વચન 9 મહિના અને 13 દિનો ટાઈમ થાય તારા ઘરે દૂધના 17 જેવો દીકરો ન દઉં તો મેરિયા ભુવાની બૂટ ન હોય આ જાહેરના દાણા છે ગળી જા અને ખોળામાં પડેલા દાણા હતા ને એ મલકા નામના વાંચા એ તો પાયરખું કરવા માતાજીનો આવ્યો હતો એ દાણા લઈ અને યાનિયા ગળી જાય અને પછી લાજ ઘૂંઘટો લાજ દર કરી અને માતાજીના ભુવા હમુ ખડખડ દાંત કાઢ્યા માના થડા હમુ દાંત કાઢીને માતાજીને કડવો શબ્દ કીધો મળી બાઈ હોય ને સ્ત્રી હોય ને એને દીકરી દીકરા થાય હું તો મલકા નામનો મર્દ ગુસાલો તારું પાયરખું કરવા આવ્યો હતો પણ જોજો સાહેબ વાતની મજા હવે છે માં શું કરે કેદી મારી મેરિયા ભુવાની બુટ મેરિયા ભુવાના રૂવાના બધા 9 કરોડ રૂવાના સમ 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 બેઠા થઈ જાય અને બીજું મલકા તો કને હાબર એ બાઈ હોય ને સ્ત્રી હોય ને એને દીકરી દીકરા થાય પણ હું ગાના રોજ ગાના થરાવાળી બુટ બોલી હોય ને અને 9 મહિના 13 દિનો ટાઈમ થાય જો પુરુષના પેટે તારી જમણા પગની જાંગ ચરી દીકરો ન દઉં તો રોજ ગાના થરાવાળી બુટ નો હોય જેવો માતાજીએ રોજકા ગામની માઇલ પર પરચો આપ્યો ને આજે એને જ ટોડાની માઇલ પર જાવ બૂટ વાડાની માતાજી રેલગાડીના ડબ્બા ઊંધા નાખ્યા અને આજે કેન્દ્ર સરકારના પૈસાની માઇલ પરથી રોજ 5 નારીનું તોરણ અને ચુંદડી આજે મારી એણેજના ટોડાવાળી બૂટ માં ચડે માં બૂટ આવી હોય ને હો અને બે કડીનો માતાજીનો ગરબો છે બેનું કર્યું હાથ ઊંચા કરી અને નાકના તાળ તાળી પાડજો માં બૂટ મારી એણેજના ટોડાવાળી ઝોલા પરી બૂટ પર ક્યું બાબે આ રેલગાડી રોકી માએ આગ ગાડી રોકી માં એ મારી એણેજ વાલી મારી મેરા ભુવાની બૂટ મારી રેલગાડી સુરાપુરા દાદા એક દાડી ગોહિલના સુરાપુરાની પાડતું આબા ઈ સુરાનર ને બાપા કોણ શીખ્યા એ દાદા બોલી ગણે સુરાની તમારે કોણ રણવા એ રણમાં રીડિયું કરે
પૂરા પૂરા બાપ એ રણસિંહ ગાય વાગે ઉતાઈ જાગે રણસિંહ ગાય વાગે ઉતાઈ જાગે કાયમ ભાગે કામ પડે અંબાજી મારે ધ્યાન રાખવું પડે વળી પછી ભાડો અમારો ક્યાં કોઈ નથી બતા નકમ દૂધ પી જાય આપણે બિચારા આ બધા પ્રોગ્રામમાં કરે બધું રેડું જેઠા તો રાખીએ જ છે ધ્યાન રાખવું કેમ નહીં હલ 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 હાલ 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 છે હાલ છે પાકિસ્તાનની હવેલી માથે મારી હિંગળાજ જેવી માતા બેઠી હોય મારી ઘરે પાવાના ડુંગરની મારી પાવાની અમારા સાધુની અમારા ભીખની કાલિકા બેઠી હોય સમજણ અને એમાંય ઓખા દરવાળી દેવ દાઢાની જયમાં મોગલ મસરાળી ભગુડા વાળી કહેવાય રાણેહર વાળી કહેવાય જીડવા વાળી કહેવાય રતનપર વાળી કહેવાય તરસાના ગામના આગળ કદાચ અમારા સાધુની ભેખની અમારી મોગલ બેઠી હોય ને રીજે આપે રાજ ખીજે વાલે દાદ દિનેશભાઈ આ મોગલ દેવની વિશે પણ એનો આગેવાન માં હિંગળાજનો આગેવાન મારી કાળકાનો આગેવાન એટલે વાડીનો વાસીની વીર ખેટલો આપણે જેમ તલાણા ગામની વાઈપ મારો તલાણીઓ નાગ પૂજા છે ને ભાઈ નિકુળી નાગ કહેવાય ભુજના ડુંગરમાંથી જાઓ ભુજિયો નાગ ભુજનો નાગ કહેવાય કડુકાનો નાગ કહેવાય તલસાણીઓ ઢવાણીઓ પાટડી બજારાની વાઈપ બજાણીઓ કડુકાના પાલક માટે કડુકો નાગ પૂજાય પણ અમારા બાળ કલાકાર વાસુદેવભાઈ વીર ખેતલાની બે કડી ખાલી બે જ કરી ગઈ પછી માં હિંગળાજ કાળકાર મોગલની નાગ મૂકી દઈશ ભાઈ વાસીની વીર ખેતલાની માતા તોરી અગર નાગની પિતાજીના શંકરદેવ ધનરવતી નાગની નામની તને નેણુમાં નિરખો મારા રાજા આગેવાનને યાદ કરી અને આજ મારી કાળકાની મારી હિંગળાજની મારી મોગલની ડાક પર બે કરી વીર ખેતલાની કેમ છે ભાઈ હિંગળાજ હોય મારી કાળકા હોય મોગલ હોય અને એના થોડો આગે મારી વિવાસની વિશે જો માતા હે માતા જા હારે બાપ માતા તોરી અખર મારી હે
પાકિસ્તાનની ધરતી માથે બલુચિસ્તાનના પાદરની માથે મારી ભેખની હિંગળાજ બેઠી હોય ને મારી હિન્દુ તો માને તને પાકિસ્તાનના મુસલમાન માને હો ભાઈ માતા હિંગળાજ એ મારી વેણ જાય મારી હિંગળાજ એ તારા વેણ ના મોટા ઉજાવા દેશની મારી દીવી ઓ તારા ભાઈ ખેલા મારી હિંગળાજ મારી ભોય પડવા દેશનો આવી આવી કદાચ હું હિંગળાજ જેવી દેવ હોય અરે પાવાના ડુંગરની ભલામણા પાવાની કારુડી હોય ને એ રવા દે પાવાના પતઈ રાજા રવા દે ઓ મન કારુડી ને તપોરા નો હોય મારા પાવાના પતઈ ગાડા હું ગડબવાળો ડુંગરની કાયદા જેવું ધર્મ બોલું કે જગતમાં ગાડા ખમા બોલું ને અને ખમામાં ખોટ પડવા દઉં તો પાવાની જેવું કારુડી ન હોય ગાડી મોગાની જોજે એ મારી મોગલ મને પારકા ગવના હિમાને લઈ મને શેર કરતી તઈ મારી દેવી મોગાની જગત તો મારી બોલી બીજું બોલે પણ મારો ભૂવો હોય મારો ભગત હોય મારો વિશ્વાસુ હોય ને અને મારા મોગલના થડે મને હારાતન તાજમ કરે અને કાળો ભેડિયો ઓઢી જો હાલતી નો થઈ જાવ ને તો દુનિયાની બાઈમાં હું મોગલ જેવી દેવ નો હોય બા મજા આવે હા મારી મોગલ સાહેબ અમદાવાદ ગામની મલપા જૂનું વતન દીક્ષર અને સોલંકી પરિવાર આપણા પંચાલ છે હા સોલંકી પરિવાર અમદાવાદ હાલ અમારા શિલ્પજભાઈ સોલંકી અમદાવાદ વાળા અત્યારે ફેસબુકમાં લાઈવ ચાલુ હોય છે એમનું અને માતાજીનો માંડવો 501 રૂપિયા આપી રાવણ દેવને વધાવે છે મનસુખ મામા હા અમદાવાદથી અમારે સોલંકી પરિવાર દીક્ષરથી અમારા શિલ્પજભાઈ સોલંકી મારી મોગલે મારી મોગલે પણ જય માં જગતની માલિક પર ઓખા ધરવાળી દેવ દાઢાળી ચારણ આય ભોગલ આવી હોય ને
અને અંબાજીના માંડવામાં ખમા બોલું અને ગાડા ખમામાં ખોજ પડે તો ભલા મને ભોગનને ખોજ પડે બાપ, ખોજ પડે બાપ. સાહેબ દુનિયામાં મોગલ દેવ એવી સવાય અને બેન દીકરી બને છે અને માં મારી કદાચ તલસમના જાળવાની માં મોગલ આવી હોય ને ભાઈ અને 2 મિનિટ માં મોગલ મારો રહાનો કરો છે માં મોગલ પણ મોગલ કઈ ભાઈ મછરાળી મોગલ દેવડા કાળી મોગલ પણ કઈ ભાઈ મોગલ છડતા કાળો નાગ મોગલ છડતા કાળો નાગ મોગલ દેવ શ્યામો મોગલ મેળે રમવા આવે બાપુ શું કરે બાપ હે મેડલે રમવા આવો એ આજ મેડલે રમવા આવો એ મારી હલકારી શાનમાં એ મારી બસરાની મોગલ જો હા
આવી દેવતા દાદી થઈ ગોર આ બોલો આ મારી બસાડી આ પ્રતાપ મારી ભરમાણી દેવનો દુઃખ પડી જાય દોઈની ગળા પડી જાય ધર્મ ક્યારે સાંભળે સાહેબ મારા સુખમાં સાંભળે સાહેબી એ બોલા દુઃખ પડે સાંભળે પોતાના માને માં અરે પર કોકની મારી વસતી માથે દોઈની ગળાયું પડી જાય દેવી કદાચ જગતમાં મારી પ્રમાણે જેવું ધર્મ હોય ને મારી બેરીયા ભુવાના વર્તન મારી બુદ્ધિ જેવું ધર્મ હોય ને દાદા માતાજી સુખી રાખે લોકમાયા માં પ્રમાણી માં બોલ અને એકવાર મને પ્રમાણી મને દૂધને હારા તક ટપોરા કહી દે જગતમાં તો નીલાગર માંડવે એટલે હોકારાનો ખવા ન કહું ને તો ભલામાનો પ્રમાણી કેવું હોય Oh
જાવા દઉં તો તમને બુટ ઝોલા કરી દેખો કોઈ એવું જાતા હોય ને કે ભુવાની માતા ના આ તો વિશ્વાસની માતા છે ભાઈ એમાં ભૂવો હોય તો ભલે રાવણદેવ હોય તો ભલે વસ્તી હોય તો ભલે વિશ્વાસ હોય ને વિશ્વાસની માતા છે બાપ અને માં મારી બેરિયાની બુટ તો ઝોલા કરી છે બાબો રવાજે અમારા મેરિયા મને ઓળખીશ નહીં રવાજે બેટા મને ઓળખીશ નહીં હોવાય તું અને મેરિયા હાબાળ આ મા દીકરો વચ્ચે અઢી હાથનો પડદો છે ને પડદે વાતું હારી હું કોઈની થઈ નથી હું કોઈની થઉં નહીં જોગણી કોઈને જરે નહીં રવાજે મેરિયા અને આટલો બધો મારો હંસુ ડાયલો કહેતો હોય ને મામા કોઈ એવું કહેતા હોય ને કોઈને માતા મળે વગર વાંકે કોઈ ધર્મ કોઈને લડતું નથી પછી ગમે તે હોય મેલડી હોય બુટ હોય ચામુંડા હોય અંબાજી કોઈ માતા કોઈ ધર્મ વગર વાંકે ન મળે પણ અત્યારે સમય પ્રમાણે લડે તો માણા ને લડે અમારા નારાયણ સ્વામી બાપુનું ભજન બે જ કરી કેમ બાબુ લડે કોણ માનવ લડે છે મોટો થયા પછી દીકરો નાનો હોય ને તમે ખાતરી કરજો બોલવું પડે દીકરો નાનો હોય ને તાલે માના ખોળામાં રમતો હોય માને આંગળી પકડીને હાલતો હોય સાહેબ માનવ લડે છે માનવી મોટો થયા પછી એ ચાવી મળે ચાવી મળે ગુનાઓની નાની થયા પછી